क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે સંજય ગાંધીના નિધન વિશે વાત કરીશું. ભારતની રાજનીતિમાં તેઓ એક શક્તિશાળી હસ્તી હતા. આ જ કારણે આજ દિન સુધી તેના નિધન વિશે ચર્ચાઓ ચાલે છે. લોકોના મનમાં અનેક સવાલ થાય છે. આજે અમે સંજય ગાંધીના નિધનના કેસની ફાઇલ ખોલીશું અને અનેક હકીકતો તમારી સમક્ષ રજૂ કરીશું. આજથી 45 વર્ષ પહેલાં એક વિમાન તૂટી ગયું હતું. આ અકસ્માતમાં તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીનું અવસાન થયું હતું, જેઓ ઇન્દિરાના રાજકીય વારસદાર હતા. 23મી જૂન 1980ની આ તારીખ હતી. સફદરજંગ એરપોર્ટ પરથી એક વિમાને ઉડાન ભરી. એ સમયે ટેકનિકલ ખામીના કારણે પ્લેનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સંજય ગાંધીના મૃત્યુથી કોંગ્રેસ અને નહેરુ ગાંધી પરિવારની રાજનીતિ જ હંમેશા માટે બદલાઈ ગઈ. આજે અમારે એ સંજોગો વિશે વિસ્તારથી વાત કરવી છે. માત્ર 33 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. સંજય ઇન્દિરાના નાના દીકરા હતા. મોટા દીકરા રાજીવ ગાંધી હતા. દિલ્હીમાં જ સંજય ગાંધીનો જન્મ થયો અને ત્યાં જ તેઓ મોટા થયા. તેઓ દહેરાદૂનની દૂન સ્કૂલમાં ભણતા હતા. સ્કૂલ પછી તેઓ ક્યારેય કોલેજમાં નહોતા ગયા. તેમને ભણવામાં કોઈ રસ નહોતો. તેમને કાર સહિતના વાહનોમાં ખૂબ જ રસ હતો. તેમને સ્પોર્ટ્સ કારનો ખૂબ જ શોખ હતો. 1969માં સંજય ગાંધી યુકેમાં રોલ્સ રોયની ફેક્ટરીમાં ટ્રેનિંગ માટે ગયા હતા. એ સમયે તેમની ઉંમર 23 વર્ષની હતી. જોકે તેમણે ટ્રેનિંગ પૂરી નહોતી કરી. તેમણે ભારતમાં નાની અને સસ્તી કારના ઉત્પાદન માટે લાયસન્સ મેળવવા અરજી કરી હતી. એટલું જ નહીં, તેમણે કોમર્શિયલ પાયલટની પણ ટ્રેનિંગ મેળવી હતી. કાર પ્રત્યેના સંજય ગાંધીના લગાવના કારણે જ દેશમાં મારુતિ કંપની ઊભી થઈ હતી. આ કંપનીની તમામ જવાબદારી સંજય ગાંધીને સોંપવામાં આવી હતી. જો કે સંજય ગાંધીના જીવતે જીવ મારુતિ કંપની એની આ કાર માર્કેટમાં લોન્ચ નહોતી કરી શકી. 1975 પહેલાં ભારતના રાજકારણમાં સંજય ગાંધીને ખાસ રસ નહોતો. એ સમયે ઇન્દિરા ગાંધીએ મજબૂત નેતા તરીકે પોતાની ઓળખ બનાવી હતી. એ સમયે ઉથલ પાથલ મચી ગઈ હતી, જેના કારણે 25મી જૂન 1975ના દિવસે દેશમાં કટોકટી લાદવામાં આવી. આ જ સમયગાળામાં સંજય ગાંધીનું કદ વધ્યું હતું. એ સમયે કહેવામાં આવતું હતું કે પીએમઓમાંથી સરકાર ચાલતી નહોતી, બલકે સરકારનું સંચાલન પીએમના ઘરેથી થતું હતું. વળી આ ઘરમાં સંજય ગાંધી જ તમામ મહત્ત્વના નિર્ણયો લેતા હોવાની પણ રાજકીય ચર્ચાઓ થતી હતી. કટોકટી માટે ખરા વિલન સંજય ગાંધી હોવાનો પણ આરોપ છે. તેમણે જ કટોકટી લાદવાનો વિચાર આપ્યો હતો. આ કટોકટી દરમિયાન સંજય ગાંધીની એક હરકતને લઈને વિવાદ થયો હતો. એ સમયગાળામાં ભારતની વસ્તી ખૂબ જ ઝડપથી વધતી હતી. માનવામાં આવતું હતું કે તમામ સમસ્યાનું મૂળ આ વસ્તી વધારો જ છે. કટોકટીના સમયગાળામાં મોટી સંખ્યામાં લોકોની ફરજિયાત નસબંધી કરાવી દેવામાં આવી હતી. સંજયે બીજો પણ એક વિવાદ જગાવ્યો હતો. એ સમયે દિલ્હીમાં તુર્કમાન ગેટની પાસે મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ હતી. સંજય ગાંધી અહીં પહોંચ્યા હતા. અહીંથી તેમને જામા મસ્જિદ દેખાતી નહોતી, કેમ કે વચ્ચેની જમીન પર ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવતા હતા. એ જોઈને સંજય ગાંધીને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. સંજય ગાંધીના આદેશથી તુર્કમાન ગેટમાંથી બુલડોઝર એક્શન લેવામાં આવી હતી. ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. લોકોએ એનો ખૂબ જ વિરોધ કર્યો હતો. પોલીસ અને લોકોની વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 150 લોકોના મોત થયા હતા. આ ઘર્ષણ બાદ લોકોને ત્યાંથી યમુનાનગરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં રહેવા માટે આવાસો પણ ઊભા કરવામાં આવ્યા હતા. સંજય ગાંધીના મોત બાદ કેટલાક લોકો કહેતા હતા કે જો તેઓ જીવતા હોત તો ભારતે ખૂબ જ પ્રગતિ કરી હોત.
જોકે બીજી તરફ અનેક લોકો એમ પણ માને છે કે તેઓ સરમુખ હત્યાર મિજાજના વ્યક્તિ હતા. કટોકટી દરમિયાન અત્યાચારો માટે લોકો તેમને જ વધારે જવાબદાર ગણાવતા હતા. આમ છતાં ઇન્દિરા ગાંધી માટે બંને દીકરાઓમાં સંજય જ વધારે લાડલા હતા. સમય આગળ વધતો ગયો અને મેનકા ગાંધીની સાથે સંજય ગાંધીના લગ્ન થયા. બીજી તરફ રાજીવ ગાંધીએ સોનિયા ગાંધીની સાથે લગ્ન કર્યા હતા. એ સમયે રાજીવ ગાંધીને રાજકારણની સાથે કોઈ જ નાતો નહોતો. જોકે સંજય ગાંધીને તો રાજકારણમાં ખૂબ જ રસ હતો. એ સમયે સંજય ગાંધીએ વૃદ્ધ નેતાઓને હાસ્યમાં ધકેલી દીધા હતા. તેમણે યુવાન નેતાઓને તૈયાર કર્યા હતા. એ સમયે દેશમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ સંજય ગાંધી હતા. સરકાર, વહીવટીતંત્ર અને પોલીસમાં રહેલા તમામ લોકો તેમના ઇશારાથી જ ચાલતા હતા. કહેવામાં આવતું હતું કે દેશમાં તેમની મરજી વિના તો પાંદડું પણ હાલી શકતું નહોતું. 1980ની લોકસભાની ચૂંટણી યોજાઈ. જનતા પાર્ટીનો પરાજય થયો. ફરી કોંગ્રેસની સરકાર બની. 353 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ઇન્દિરા ગાંધી પીએમ બને. આ ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના અડધો સંસદ સભ્યો યુવાન હતા. સંજય ગાંધીએ જ તેમને ટિકિટ આપી હતી. સંજય ગાંધી પણ સંસદ સભ્ય બન્યા હતા. અત્યાર સુધી સંજય ગાંધી કોઈ જાતના પદ વિના કોંગ્રેસનું સુકાન સંભાળતા હતા. જોકે હવે તેમને સત્તાવાર પદ આપવામાં આવ્યું. મહાસચિવના પદ પર તેમની નિમણૂક થઈ. એ સમયે 9 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર નહોતી. સંજય ગાંધીએ આ 9 રાજ્યોની સરકારોને બરખાસ્ત કરવા ઇન્દિરા ગાંધીને કહ્યું. એવું તર્ક આપવામાં આવ્યો હતો કે આ રાજ્યોને મળેલો જનાદેશ જૂનો છે. જોકે 1980ની ચૂંટણી બાદ દેશમાં ઇન્દિરાની સરકાર રચાઈ. એટલે હવે આ રાજ્યોમાં પણ નવેસરથી જનાદેશ મેળવવો જોઈએ. સ્વાભાવિક રીતે આ નિર્ણયનો વિરોધ થયો. જોકે ઇન્દિરાએ આ 9 રાજ્યોમાં વિધાનસભાને ભંગ કરાવી દીધી. આ 9 રાજ્યોની ચૂંટણીમાં ટિકિટથી લઈને તમામ બાબતો સંજયે જ નિર્ણય લીધા હતા. આ 9માંથી 8 રાજ્યોમાં કોંગ્રેસની ફરી જીત થઈ હતી. આ 8 રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી સંજય ગાંધીએ જ કરી હતી. એ સમયે વિદેશ નીતિ અને સંરક્ષણને બાકાત કરતા સરકારની તમામ આંતરિક બાબતોમાં સંજય જ નિર્ણય લેતા હતા. હવે ફાઇનલ થઈ ગયું કે ઇન્દિરાના રાજકીય વારસદાર સંજય ગાંધી જ બનશે. આખી દુનિયા આ વાત માનવા લાગી હતી. તેમના નિધનની વાત કરીએ તો આ બાબત ખૂબ જ મહત્ત્વની છે. તેમના નિધનની વાત છે તો તેમના 2 શોખ જાણવા પડે. પહેલો શોખ તો રસ્તાઓ પર ફૂલ સ્પીડે કાર ચલાવવાનો હતો. બીજો શોખ હવામાં વિમાન ઉડાડવાનો હતો. તેમની પાસે કોમર્શિયલ પાયલટનું લાયસન્સ પણ હતું. તેમનું ડ્રાઇવિંગ ખૂબ જ જોખમી હતું. સફદરજંગ રોડ પર તેઓ કાર ચલાવતી વખતે એકદમ શાર્પ કટ લેતા હતા. તેમની સાથે કારમાં બેસતાના તેમના મિત્રોના હૃદયના ધબકારા વધી જતા હતા. સંજય ગાંધીને ફૂલ સ્પીડે કાર ચલાવવામાં ખૂબ જ મજા આવતી હતી. 1980ની ચૂંટણીમાં કોંગ્રેસની જીતના 5 મહિના પૂરા થયા હતા. આખરે એક કમનસીબ દિવસ આવ્યો. અમે તમને વિસ્તારથી જણાવીશું કે કયા સંજોગોમાં સંજય ગાંધીનું નિધન થયું હતું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સંજય ગાંધીનું નિધન કયા સંજોગોમાં થયું હતું એને લઈને અત્યારે પણ લોકોમાં ઉત્સુકતા છે. લોકો જાત જાતની વાતો કરે છે. જોકે નક્કર હકીકતો જાણવી જરૂરી છે. સંજય ગાંધી રોજ દિલ્હી ફ્લાઇંગ ક્લબમાં જતા હતા. સવારે પ્લેન ઉડાડવીને જ પોતાનું કામકાજ કરતા હતા. એ સમયગાળામાં દિલ્હી ફ્લાઇંગ ક્લબમાં એક ખાસ પ્લેન આવ્યું હતું. હવામાં જુદા જુદા કરતબો કરી શકાય એવું આ પ્લેન હતું. અહીં એક 2 સીટર પ્લેન હતું. સંજય ગાંધીને 21મી જૂને જ એના વિશે ખબર પડી. તેઓ એને લઈને ખૂબ જ રોમાંચિત હતા. તેમણે એને ઉડાડવાનું અને જુદા જુદા કરતબો કરવાનું નક્કી કર્યું. તેમણે એ પ્લેન ઉડાવ્યું હતું. જેના બીજા દિવસે એટલે કે 22મી જૂને સંજય ગાંધી પત્ની મેનકા સાથે આ ક્લબમાં ગયા હતા. સંજયે એ જ પ્લેનમાં મેનકાને બેસાડ્યા. સંજયે પ્લેન ઉડાવ્યું અને આખરે લેન્ડ પણ કર્યું. મેનકા ગાંધીએ આ ઘટનાનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સંજય દિલ્હીના આકાશમાં એ વિમાનને ઉડાવી રહ્યા હતા ત્યારે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. તેઓ ચીસો પાડતા હતા. તેઓ વારંવાર કહેતા હતા કે મારે નીચે ઉતરવું છે. વિમાન લેન્ડ થયું એટલે મેનકા ગાંધી સીધા જ પીએમ હાઉસ પહોંચ્યા. એ સમયે ઇન્દિરા ગાંધી ત્યાં જ હતા. મેનકા ઇન્દિરાને કહ્યું કે માં, તમે સંજયને કહો કે અત્યારે તેણે જે પ્લેન ઉડાવ્યું છે એને ફરી તેઓ ન ઉડાવે. મેનકાએ વારંવાર આ વાત કહી હતી. એ સમયે
ઇન્દિરાને યોગ શીખવાડનાર ધીરેન્દ્ર બ્રહ્મચારી પણ ત્યાં જ હાજર હતા. ઇન્દિરાએ આખરે સંજયની સાથે વાત કરી. તેમણે સંજયને કહ્યું કે મેં આજ દિન સુધી મેનકા ગાંધીને આટલી જીદ કરતા જોયા નથી. મેનકા ગભરાઈ ગયા છે. ઇન્દિરાએ એમ પણ કહ્યું કે મેનકા વારંવાર એક જ વાત કહે છે, એટલે કે તેઓ સાચા છે. ઇન્દિરાએ સંજયને એ પ્લેન ઉડાડવાની ના પાડી હતી. આ વાતચીત ચાલી રહી હોય છે ત્યારે ઇન્દિરાના પર્સનલ સેક્રેટરી આર કે ધવન એ રૂમમાં પ્રવેશ્યા. ધવને કહ્યું એ તો મર્દો કા જહાજ હૈ. તેમણે એમ પણ કહ્યું કે મેનકા ગાંધી મહિલા હોવાના કારણે જ તેઓ ડરી ગયા છે. આ સાંભળીને ઇન્દિરાએ સંજયને સવાલ કર્યો કે શું આ પ્લેન સુરક્ષિત છે ખરું? સંજય ગાંધીએ કહ્યું કે 2 થી 3 દિવસમાં મેનકા ગાંધીની આ પ્લેનમાં બેસવાની આદત પડી જશે. એ દિવસે મેનકા ગાંધી છેલ્લી વાર પ્લેનમાં સંજયની સાથે બેઠા હતા. બીજા જ દિવસે એ જ પ્લેનમાં સંજય ગાંધીનું મોત થયું. 23મી જૂન 1980ની તારીખે આ દુર્ઘટના બની હતી. સામાન્ય દિવસોમાં સંજય ગાંધી 7:15 થી 7:30ની વચ્ચે પોતાના ઘરેથી નીકળતા હતા. અહીંથી તેઓ દિલ્હી ફ્લાઇંગ ક્લબમાં જતા હતા. એ દિવસે પણ સંજય કાર ચલાવીને દિલ્હી ફ્લાઇંગ ક્લબમાં પહોંચ્યા હતા. એ દિવસે આ ફ્લાઇંગ ક્લબના ચીફ ઇન્સ્ટ્રક્ટર સુભાષ સક્સેના આ જોખમી પ્લેનમાં સંજય ગાંધીની સાથે બેસવા તૈયાર નહોતા. કેમ કે તેમને ખબર હતી કે સંજય ગાંધી જોખમી રીતે વિમાન ઉડાવે છે. તેઓ પ્લેનને ખૂબ જ ઓછી ઊંચાઈએ ઉડાવતા હતા. વળી ઓછી ઊંચાઈએ પણ તેઓ આકાશમાં કરતબો કરતા હતા. સુભાષ સક્સેનાએ આ રીતે વિમાન ઉડાવતા સંજયને જોયા હતા. એટલે તેઓ એ પ્લેનમાં બેસતા ડરતા હતા. જોકે તેઓ સંજય ગાંધીની વાતને ટાળી શકે એમ નહોતા. બંને વ્યક્તિઓ પ્લેનમાં બેઠા. ઉડાન શરૂ થઈ ગઈ. થોડા સમય પછી અશોકા હોટલની ઉપરથી આ પ્લેને ઉડાન ભરી હતી. અહીંથી પ્લેનને ફરી નીચે લાવવામાં આવ્યું. આ પ્લેનની ઊંચાઈ એટલી ઓછી હતી કે લોકો ચોંકી ઉઠ્યા હતા. થોડા સમય સુધી આ પ્લેન ઉડતું રહ્યું. એ પછી આ પ્લેનનો અવાજ બંધ થઈ ગયો. એટલે માનવામાં આવે છે કે હવામાં જ એ પ્લેનના એન્જિનનો અવાજ બંધ થઈ ગયો હતો. તરત જ એ પ્લેન ઊંધા માથે પટકાયો હતો. સંજોગ જુઓ કે એ વેલિંગ્ટન ક્રિસન્ટ એરિયામાં એક ઘર હતું. સંજય ગાંધી પીએમ હાઉસમાં ઇન્દિરા ગાંધીની સાથે રહેતા હતા. જોકે 1977ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીનો પરાજય થયો હતો. એ સમયે તેઓ વેલિંગ્ટન ક્રિસન્ટના આ જ ઘરમાં રહેતા હતા. આ ઘરના 500 મીટરના વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું હતું. વિમાન એક વૃક્ષમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાની ખબર પડતા જ 15 મિનિટમાં પોલીસ અને એમ્બ્યુલન્સના વાહનો પહોંચી ગયા. જોકે પ્લેનમાંથી સંજય ગાંધી અને સુભાષ સક્સેનાને બહાર કાઢવા મુશ્કેલ હતા. વૃક્ષની કેટલીક ડાળ કાપી નાખવામાં આવી હતી. ખૂબ જ મુશ્કેલીથી તેમને પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા. બંને મૃત્યુ પામી ચૂક્યા હતા. પીએમના નિવાસસ્થાન સુધી આ સમાચાર પહોંચી ચૂક્યા હતા. સવારનો સમય હોવાથી ઇન્દિરા ગાંધી ઘરે જ હતા. સમાચાર મળતા જ ઇન્દિરા ગાંધી ઘટના સ્થળે પહોંચ્યા હતા. કારમાંથી નીચે ઉતરીને થોડુંક ચાલવું પડે એમ હતું. કારમાંથી ઉતર્યા બાદ ઇન્દિરા ગાંધી દોડવા લાગ્યા હતા. એ પછી તરત જ તેમણે દોડવાનું બંધ કર્યું અને ઝડપી ચાલવા લાગ્યા હતા. તેઓ મૃતદેહોની પાસે પહોંચ્યા. સંજય ગાંધીનો મૃતદેહ જોઈને ઇન્દિરા ખૂબ જ વિલાપ કરવા લાગ્યા. એ પછી તરત જ તેઓ શાંત થઈ ગયા હતા. એ સમયે ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા તરીકે જાણીતા હતા. એટલે કદાચ તેઓ ખૂબ જ જોરથી રડે તો તેમની એ ઇમેજને ધક્કો પહોંચે. એટલે તરત જ તેમણે પોતાની જાતને સંભાળી લીધી. એ સમયે રાજીવ ગાંધી, પ્રિયંકા, રાહુલ અને સોનિયા ગાંધી ઇટલીમાં વેકેશન માણવા ગયા હતા. 2 દિવસ પછી સંજય ગાંધીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 3 લાખ લોકો હાજર રહ્યા હતા. સંજય ગાંધીના મોતના કારણે જ રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા. ગાંધી પરિવારમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંનેની હત્યા કરવામાં આવી. સંજય ગાંધીના મૃત્યુ બાદ ગાંધી પરિવાર અને કોંગ્રેસમાં ઘણા મોટા ફેરફારો આવ્યા હતા. નક્કર હકીકત એ છે કે સંજય ગાંધીની હત્યા માટે 3 વખત કોશિશ થઈ હતી. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સંજય ગાંધીનું નિધન પ્લેન અકસ્માતમાં થયું હતું. જોકે તેમના જીવને સતત જોખમ રહ્યું હતું. કટોકટી દરમિયાન સંજય ગાંધીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. કટોકટી લાદવામાં આવ્યાને 14 મહિના પસાર થઈ ગયા હતા. આ જ સમયગાળામાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. વિકિલીક્સને ટાંકીને અંગ્રેજી અખબારોએ દાવો કર્યો હતો. 1976માં ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન ગોળી મારવામાં આવી હતી.
વિકિલીક્સે દાવો કર્યો હતો કે ભારતમાં અમેરિકન દૂતાવાસ દ્વારા અમેરિકન સરકારને સિક્રેટ માહિતી મોકલવામાં આવી હતી. આ સિક્રેટ ફાઇલ મુજબ ઉત્તર પ્રદેશમાં સંજય ગાંધીની વિઝિટ દરમિયાન તેમની હત્યા માટે પૂરેપૂરું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ લાંબા અંતરથી ગોળી છોડવાની ક્ષમતા ધરાવતી રાઇફલની પસંદગી કરી હતી. આ રાઇફલથી 3 ગોળી છોડવામાં આવી હતી. અમેરિકન સરકારને જણાવવામાં આવ્યું હતું કે 1976ની 30 કે 31 ઓગસ્ટે આ હુમલો કરવામાં આવ્યો હતો, જે સંજય ગાંધી પર થયેલો ત્રીજો હુમલો હતો. આ હુમલામાં સંજય ગાંધીને સામાન્ય ઈજા થઈ હતી. આ હુમલો ઓગસ્ટ 1976માં થયો હતો. જોકે અમેરિકન દૂતાવાસે એના 1 મહિના પછી આ જાણકારી અમેરિકન સરકારને આપી હતી. દૂતાવાસે દાવો કર્યો હતો કે તેમને ભારતના ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ પાસેથી આ માહિતી મળી હતી. એમ પણ જણાવવામાં આવ્યું હતું કે વિદેશી તાકાતોએ આ હુમલો કરાવ્યો હોવાનું ભારત સરકાર માને છે. કોંગ્રેસના નેતાઓએ વિકિલીક્સની આ માહિતીને ખોટી ગણાવી હતી. વિકિલીક્સે આ માહિતી જાહેર કરી એના પહેલાં સંજય પરના હુમલા વિશે કોઈ માહિતી જાહેર નહોતી થઈ. વિકિલીક્સે એવો પણ દાવો કર્યો હતો કે સંજય ગાંધી આરએસએસ સાથે સમજૂતી કરવા માંગતા હતા. આરએસએસે સમજૂતી માટેની આ ઓફરને ફગાવી દીધી હોવાનું કહેવામાં આવ્યું હતું, કેમ કે કટોકટી દરમિયાન આરએસએસને પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. સંજય ગાંધીના નિધનને લઈને જુદા જુદા લોકોએ જુદી જુદી થિયરી કહી છે. સંજયના નિધન પછી તરત જ તેમના પત્ની મેનકા ગાંધીએ ઇન્દિરાનું ઘર છોડવું પડ્યું હતું. એ પછી મેનકા અને ગાંધી પરિવારના બીજા સભ્યોની વચ્ચે અંતર જળવાઈ રહ્યું. સવાલ એ છે કે કયા કારણે ઇન્દિરા અને મેનકા વચ્ચેના સંબંધો ખરાબ થયા. ઇન્દિરાએ મેનકાને કહી દીધું કે આ કંઈ તારું ઘર નથી. એ સમયના સંજોગો જાણવા જરૂરી છે. સંજય ગાંધીના નિધન બાદ ઇન્દિરાના રાજકીય વારસદાર તરીકે રાજીવ ગાંધીનું નામ સામે આવ્યું, જેનાથી મેનકા ગાંધી નારાજ થયા હતા. એક સમયે મેનકાએ સિમી ગરેવાલને કહ્યું હતું કે ઇન્દિરાના વ્યવહારથી તેઓ નારાજ થયા હતા. મેનકા માને છે કે ઇન્દિરા સાથેના તેમના ખરાબ સંબંધો માટે રાજીવ અને સોનિયા જવાબદાર છે. સંજયને ગુમાવ્યા બાદ ઇન્દિરા રાજીવને રાજકારણમાં લાવવા માંગતા હતા. જોકે એના માટે રાજીવ અને સોનિયાએ અનેક માંગણી કરી હતી, જેમાંથી એક માંગણી હતી કે ગાંધી પરિવારથી મેનકા ગાંધીને દૂર કરવામાં આવે. રાજીવ અને સોનિયાએ કહ્યું કે જો મેનકા નહીં જતા રહે તો અમે જતા રહીશું. એટલે જ મેનકા માને છે કે યુવાન વિધવાને તેનો અધિકાર આપવામાં ગાંધી પરિવારે પરિપક્વતા નહોતી દાખવી. મેનકા ગાંધી પોતાની જાતને સંજય ગાંધીના વારસદાર તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. ખુશવંતસિંહ એ સમયે એક જાણીતા અંગ્રેજી અખબારના એડિટર હતા. તેમણે લખ્યું હતું કે સંજય જેવી લોકપ્રિય હસ્તીના એકમાત્ર વારસદાર મેનકા ગાંધી જ છે. ઇન્દિરાની જેમ મેનકા પણ ફાયર બ્રાન્ડ હતા, એટલે બંને મજબૂત મિજાજના લોકો એક સાથે રહે એ શક્ય નહોતું. મેનકા ગાંધી પરિવારમાંથી દૂર થયા એના માટેનું એક કારણ એક સભા પણ હતી. માર્ચ 1982માં લખનૌમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંજય ગાંધીના રાજકીય વારસાને યાદ કરવાનો હતો. આ સભા દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં સંજયના સપોર્ટર્સ છે, તેઓ રાજીવ ગાંધીને નેતા તરીકે નહીં સ્વીકારે. ઇન્દિરા ગાંધીને એના વિશે પહેલાંથી જ ખ્યાલ આવી ગયો. તેમણે મેનકા ગાંધીને કહ્યું હતું કે તમારે આ સભામાં નથી જવાનું. આ સલાહ આપ્યા બાદ તેઓ લંડન જતા રહ્યા. મેનકા સ્વીકારવા તૈયાર નહોતા કે તેમના પતિનો રાજકીય વારસો બીજા કોઈને મળે, એટલે જ ઇન્દિરાએ ના પાડી હોવા છતાં પણ મેનકા એ સભામાં સામેલ થયા હતા. અહીં તેમણે જોરદાર ભાષણ પણ આપ્યું હતું. ઇન્દિરા લંડન પ્રવાસથી ભારતમાં પાછા ફર્યા. તેમને આ સભામાં મેનકા ગયા હોવાની ખબર પડી. એ જાણીને તેઓ ખૂબ જ ગુસ્સે થયા. ગુસ્સામાં તેમણે મેનકાને એક પત્ર લખ્યો. આ પત્રમાં ઇન્દિરાએ એમ પણ લખ્યું હતું કે તેઓ મેનકા સાથે સંજયના લગ્ન માટે પણ તૈયાર નહોતા. સભામાં ભાષણ આપ્યા બાદ મેનકા ગાંધી પીએમ હાઉસમાં પહોંચ્યા હતા. એ દિવસે ઇન્દિરાના સત્તાવાર નિવાસસ્થાનમાં જે ઘટનાઓ બની હતી એનું વર્ણન એક પુસ્તકમાં છે. સ્પેનિશ લેખક ઝેવિયર મોરોએ ધ રેડ સાડી નામના પુસ્તકમાં આ વર્ણન કર્યું હતું. તેમણે લખ્યું હતું કે 1982ની 28મી માર્ચે ઇન્દિરા અને મેનકા સામસામે આવ્યા હતા. મેનકાએ ઇન્દિરાનું અભિવાદન કર્યું હતું. જવાબમાં ઇન્દિરાએ કહ્યું હતું કે આપણે પછી વાત કરીશું. જેના પછી મેનકા ગાંધી પોતાના રૂમમાં જતા રહ્યા. થોડાક સમય પછી એક નોકર ભોજનની થાળી લઈને તેમના રૂમમાં પ્રવેશ્યો. મેનકાએ સવાલ કર્યો કે શા માટે થાળી રૂમમાં લાવી. આ નોકરે કહ્યું કે ઇન્દિરા નથી ઈચ્છતા કે તમે પરિવારના બીજા સભ્યોની સાથે બપોરનું ભોજન કરો. 1 કલાક પછી એ નોકર પાછો આવ્યો. તેણે મેનકાને કહ્યું કે શ્રીમતી ગાંધીએ તેમને બોલાવ્યા છે. મોરોએ લખ્યું છે કે મેનકાના પગ ધ્રુજી રહ્યા હતા. તેઓ મિટિંગ હોલની બહાર રાહ જોતા હતા. અચાનક તેમણે ઇન્દિરાનો અવાજ સાંભળ્યો. મેનકાએ ઇન્દિરાને જોયા. તેમની સાથે ધીરેન્દ્ર બ્રહ્મચારી પણ હતા.
ઇન્દિરાએ મેનકા તરફ આંગળી કરીને મોટેથી કહ્યું કે તાત્કાલિક આ ઘરમાંથી નીકળી જાઓ. ઇન્દિરાએ એમ પણ કહ્યું હતું કે મેં તમને લખનૌની સભામાં જવાની ના પાડી હતી, પરંતુ તમે પોતાની મરજી મુજબ જ કર્યું. તમે મારી વાત નહોતી માની. ઇન્દિરાએ વધુમાં કહ્યું કે તમારા દરેકે દરેક શબ્દમાં ઝેર હતું. તમે આ ઘરને તાત્કાલિક છોડી દો અને તમારા માતાના ઘરે જતા રહો. ઇન્દિરાએ મેનકાની એવી પણ ચેતવણી આપી હતી કે કપડાં સિવાય ઘરેથી કંઈ પણ લઈ જવાનું નથી. એ પછી મેનકાએ પોતાની બહેન અંબિકાને કોલ કર્યો, જેથી તેઓ મીડિયાની તમામ જાણકારી આપી શકે. રાત્રે 9 વાગે PM હાઉસની બહાર મોટી સંખ્યામાં પત્રકારો ભેગા થયા હતા. વાત ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. મેનકા અને અંબિકા હજી આગળની રણનીતિ વિશે વિચાર કરતા હતા. ત્યાં જ ઇન્દિરાએ ફરી મેનકાને ઘર છોડીને જતા રહેવા કહ્યું હતું. મેનકાએ ઘર છોડીને જતા રહેવાની ના પાડી. એમણે કહ્યું કે આ મારું પણ ઘર છે. ગુસ્સામાં ઇન્દિરાએ કહ્યું કે ના, આ કંઈ તારું ઘર નથી, દેશના PMનું આ ઘર છે. એ પછી મેનકા તેમના દીકરા વરુણની સાથે PMના નિવાસ સ્થાનેથી નીકળી ગયા હતા. ઇન્દિરા ગાંધી વરુણને પોતાની પાસે રાખવા માંગતા હતા. જોકે ઇન્દિરાની લીગલ ટીમે તેમને સમજાવ્યા કે એ શક્ય નથી. મોડી રાત્રે મેનકા પોતાની બહેન અને દીકરાની સાથે PM હાઉસમાંથી જતા રહ્યા હતા. જેના થોડા દિવસ પછી મેનકાએ અકબર અહેમદની સાથે રાષ્ટ્રીય સંજય મંચની સ્થાપના કરી હતી. જોકે આ પાર્ટી સફળ નહોતી થઈ. આખરે 2004માં તેઓ BJPમાં જોડાયા હતા. ભારતમાં સંજય ગાંધી હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યા છે. હજુ સુધી લોકોના મનમાં શંકા છે કે તેમના મોતનું કારણ અકસ્માત હતું કે પછી કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ સવાલનો જવાબ મેળવવો ખરેખર ખૂબ મુશ્કેલ છે. ખેર, આ ધ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.